તો મિત્રો આપણે ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો એની અંદર ઓલરેડી આપણે 3 એપિસોડ 3 લેક્ચર ભણી ચૂક્યા છે કે જેની અંદર સૌથી પહેલા આપણે રોગો ભણ્યા, ત્યારબાદ ઇમ્યુનિટી પાર્ટ 1 અને ઇમ્યુનિટી પાર્ટ 2 અને આજે અગત્યના રોગો પૈકી અગત્યના બે રોગો છે આપણા આ સિલેબસની અંદર. પહેલું તો એડ્સ અને બીજું કેન્સર. તે પૈકી અત્યારે આપણે એડ્સ ભણશું. તો શરૂ કરીએ. એડ્સ એનું સૌથી પહેલા પૂરું નામ આપણે જાણીએ. એક્વાયર્ડ ઇમ્યુનિટી ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આની અંદર આપણે એનું એક્વાયર્ડ ઇમ્યુનિટી ડેફિશિયન્સી સિન્ડ્રોમ અથવા તો એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એ એક એવો રોગ છે કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિની ઉપર હુમલો કરે છે. આ રોગ પ્રતિકારક શક્તિની ઉપર હુમલો કરી તેની ડેફિશિયન્સી ઘટાડી દે છે. વોટ ડઝ મીન બાય ડેફિશિયન્સી? કે એની કાર્યક્ષમતા, એની પ્રતિકારક શક્તિ ઘટાડી દે છે અને એનાથી થતો સિન્ડ્રોમ્સ. વોટ ડઝ મીન બાય સિન્ડ્રોમ? કે એક લક્ષણોનો સમૂહ. Here is the meaning of AIDS, acquired immunodeficiency syndrome. એનાથી વાયરસ કયો છે? તો કયા વાયરસ ત્યાં ફેલાય છે? તો human immunodeficiency virus, HIV. Right? Human immunodeficiency virus. આ વાયરસ એ રિટ્રોવાયરસ સમૂહ નો વાયરસ છે. What does mean by રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ? રિટ્રોવાયરસ એટલે કે એવા વાયરસ કે જેનું RNA એ આવૃત હોય છે, મતલબ સુરક્ષિત હોય છે, એ રક્ષાયેલું હોય છે બહુ સારી રીતે. આથી એને રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ કહેવાય છે. અને HIV વાયરસ પણ એવી જ એક જાતનો છે. સૌપ્રથમ એડ્સ એ 1981 માં શોધાયેલો હતો અને આજ સુધી આજ પર્યંત 25 મિલિયન થી વધુ લોકો આ રોગથી મૃત્યુ પામ્યા. ઓકે, ત્યારબાદ આ રોગ લાગે છે કઈ રીતે, ફેલાવાના કારણો કયા છે એ જોઈએ આપણે. ફેલાવાના કારણો પૈકી પહેલું તો એ છે કે ચેપી વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખવાથી. ઓકે, હવે એડ્સ જે વ્યક્તિને થયેલો છે એ એડ્સ થયેલા વ્યક્તિ સાથે તમે જો જાતીય સંબંધ રાખશો તો એનાથી એડ્સ ફેલાવાની શક્યતા છે. બીજું છે ચેપી વ્યક્તિનું રુધિરાદાન કરવાથી, એનું ચેપી વ્યક્તિનું રુધિર આપણી અંદર લેવાથી. બરાબર. બીજી વસ્તુ છે કે ચેપી વ્યક્તિની સિરિંજ અથવા સોય વાપરવાથી. અથવા બીજી એક વસ્તુ પણ છે કે અગર કોઈક વ્યક્તિ છે જેને ચેપ છે એડ્સનો અને કશે શેવિંગ કરાવવા જાય છે અને એના રેઝર થી એનું જે દાઢીનો ભાગ છે તેની ઉપર કટ લાગે તો એ રેઝરની ઉપર એ દાઢીના જે અંદરનું રુધિર હશે તેની ઉપર લાગી ગયું હશે અને એ જ પાછું રેઝર તમારી ઉપર લગાવવામાં આવે અને એનાથી જે કટ લાગે છે એ કટથી પણ તમને લોકોને ફેલાઈ શકે છે. એટલે આ કેટલો ચેપી રોગ છે. બીજી વાત એ છે કે ચેપી માતા, જો કોઈ માતા એને એડ્સ છે, બરાબર, અને એ ફરી પાછું ગર્ભ ધારણ કરે છે તો એના જરાયુ દ્વારા પ્લેસેન્ટા જરાયુ દ્વારા એ ગર્ભની અંદર ભ્રૂણની અંદર
આ એડ્સ નું સંક્રમણ થઈ શકે છે. તો આ બધા એના ફેલાવાના કારણો થયા. હવે બીજી વસ્તુ છે કે શેનાથી ફેલાતો નથી. તો રોગ ક્યારે પણ કોઈકને ટચ કરવાથી, કોઈકની સાથે ભૌતિક રીતે સંપર્કમાં આવવાથી આ ફેલાતો નથી. એટલે માનસિક રીતે કોઈ પણ એવા વ્યક્તિને આપણાથી દૂર કરવું નહીં. નહીં કે એના ટુવાલ, નહીં કે એના વાસણો વાપરવાથી આપણને ફેલાતો નથી. આથી એવા વ્યક્તિને દૂર કરવા નહીં. આથી એ લોકોની માનસિક સ્થિતિ બહુ નબળી થતી જાય છે. ઓકે, બીજી વાત એ છે કે આની અંદર સંક્રમણ થાય છે ને, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર ધ્યાન આપજો કે એનું સંક્રમણ થાય છે તો એનું સ્વયંજનન, આ વાયરસ છે તો વાયરસ પોતાનું સ્વયંજનન કરે છે, તો વાયરસનું સ્વયંજનન થાય કઈ રીતે, બરાબર? તો હું તમને બે શબ્દ આપું છું, એની પર ધ્યાન આપજો. પહેલો શબ્દ છે મેક્રોફેજ, બૃહદ ભક્ષક કોષો, અને બીજું છે મદદ કરતા ટી લસિકા કોષો. ઓકે, આને મદદ કરતા ટી લસિકા કોષોનું શોર્ટ ફોર્મ છે TH, ઇટ મીન્સ ટી હેલ્પર. ઓકે, ટી લિમ્ફોસાઇટ્સ હેલ્પર. સો સૌથી પહેલા આપણે ભણીએ મેક્રોફેજ. તો મેક્રોફેજ, હવે આ મેક્રોફેજ છે બૃહદ ભક્ષક કોષો જે આપણા શરીરની અંદર છે, અને એ સામાન્ય વ્યક્તિ છે. ઓકે, સંક્રમણ થશે ત્યારે ચેપી વ્યક્તિના કોષમાંનો RNA એ મેક્રોફેજ સાથે જોડાશે, સ્વયંજનિત થઈ એમાંથી વાયરલ DNA બનશે, અને એ ત્યારબાદ મેક્રોફેજ ની અંદર જોડાશે. અને આ મેક્રોફેજ આવા વાયરલ DNA માંથી ફરી પાછા RNA, વાયરલ RNA બનાવશે અને એને સ્વયંજનિત કરશે. સેમ એઝ વેલ ઇન મદદ કરતા ટી લસિકા કોષો. ઓકે, મદદ કરતા ટી લસિકા કોષોની અંદર આવું જ સેમ વસ્તુ થાય છે, પરંતુ ત્યારે આ ટી લસિકા કોષોની અંદર પ્રવેશી જાય છે. તે ટી લસિકા કોષો છે તો એનું મુખ્ય કામ શું છે કે એન્ટીબોડી બનાવવા માટે મદદરૂપ કરે છે, પ્લસ ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારકતા વધારવામાં મદદરૂપ કરે છે. એટલે ટી લસિકા કોષોની ઉપર જ્યારે વાયરલ કોષ અટેક કરે છે ત્યારે ટી લસિકા કોષો પોતાનું સ્વયંજનન એ પોતાના ટી લસિકા કોષો તરીકે નથી કરતા, એ વાયરલ કોષ તરીકે કરે છે. આથી ટી લસિકા કોષો બધા મૃત્યુ પામે છે. સાદી ભાષામાં કહી શકે તો એ બધા મૃત્યુ પામે છે અને વાયરલ કોષ આની અંદર આવી જાય છે. આને લીધે જેમ જેમ ટી લસિકા કોષોનું પ્રમાણ ઘટતું જશે, બરાબર, જેમ જેમ ટી લસિકા કોષોનું પ્રમાણ ઘટતું જશે તેમ તેમ આપણી ઇમ્યુનિટી પણ ઘટતી જશે. ઓલરાઈટ, ખબર પડી કે જેમ જેમ આપણા ટી લસિકા કોષો જે મદદ કરતા છે તેની ઉપર વાયરલ કોષો અટેક કરશે, એના લીધે ટી લસિકા કોષોની સંખ્યા ઘટતી જશે. આથી ઇમ્યુનિટી ઘટી જશે. અને જેમ ઇમ્યુનિટી ઘટી, જેવી ઇમ્યુનિટી ઘટી તેવા બધા પરોપજીવી જે લોકો આપણી પર ચેપ લગાડી શકે છે, તો એની અંદર લખી શકીએ છીએ કે માઇક્રોબેક્ટેરિયમ, વાયરસ છે, ફૂગ છે, ટેક્સોપ્લાઝમા છે. માઇક્રોબેક્ટેરિયમ, ફૂગ છે, વાયરસ છે, ટેક્સોપ્લાઝમા વગેરે જેવા પરોપજીવીઓ આપણી ઉપર અટેક કરે છે, આપણા ઇમ્યુન સિસ્ટમ ઉપર અટેક કરે છે, આપણા રોગ પ્રતિકારક તંત્ર ઉપર અટેક કરે છે. આને લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે, ધીમે ધીમે ઘટતી જાય છે. આને લીધે માણસ માંદો પડે છે, તાવ આવે છે, લાંબા સમય સુધી તાવ રહે છે,
લાંબા સમય સુધી થાક આવે છે, બધી અલગ અલગ બીમારીઓ છોટે છે, ન્યુમોનિયા થાય છે, અલગ અલગ એવી મોટી બીમારીઓ એની અંદર થયા કરે છે અને ત્યાર પછી એનું ખબર પડે છે કે આ સંક્રમણ લાગ્યું છે. હવે એક વસ્તુ છે કે જ્યારે ચેપ લાગે છે અને ચેપની ખબર પડે છે, બરાબર, આ બંને વચ્ચે બહુ મોટો અંતરાલ હોય છે, એક મોટી અવધિ હોય છે. એ કદાચ થોડાક મહિનાઓ અથવા તો થોડાક વર્ષો એટલે કે 5 થી 10 વર્ષ પછી આપણને ખબર પડે છે કે એડ્સ થયેલું છે. ઓકે, આ બંને વચ્ચેનો એનો અંતરાલ છે. હવે એક વસ્તુ તમને વિચાર આવતો હશે કે એડ્સ આટલો મોટો રોગ છે તો એનું કંઈ નિદાન હશે કે નહીં, કે એથી ખબર પડે. તો એનું નિદાન છે એલિસા ટેસ્ટ, enzyme linked immunoassorbent assay. Okay, enzyme linked immunoassorbent assay. આ ટેસ્ટ દ્વારા આપણને ખબર પડે છે કે આપણને એડ્સ છે કે નહીં. બીજા રિટ્રોવાયરસ, આપણા શરીરની અંદર આ જે વાયરસ છે એચઆઈવી, તે એક પ્રકારનો રિટ્રોવાયરસ છે. તો એન્ટી રિટ્રોવાયરસ ઔષધો અથવા તો એન્ટી રિટ્રોવાયરસ દવાઓ દ્વારા પણ આનું થોડુંક સંક્રમણ ઘટાડી શકાય છે, પરંતુ નાબૂદ થઈ શકતું નથી. તો એડ્સ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો એડ્સ અટકાવવાના ઉપાયો જેનાથી એડ્સ ફેલાય છે તે વસ્તુ નહીં કરવાથી એડ્સ થતો નથી. જેમ કે ચેપી વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ બાંધવા નહીં, અથવા તો બાંધીએ તો એક સુરક્ષા પૂરી પાડવી જોઈએ, પોતાના શરીરને પોતાના જાતીય અંગોને સુરક્ષા પૂરી પાડીને પછી જાતીય સંબંધ રાખવો જોઈએ. એવા વ્યક્તિનો રુધિરાદાન લેવું જોઈએ નહીં કે જેને એડ્સ થી સંક્રમણ છે. બીજી વસ્તુ એ કે એવા વ્યક્તિની સોય, સિરિંજ, રેઝર એવું વાપરવું જોઈએ નહીં કે જેને ચેપ છે. બીજું, જે ચેપી માતા છે તેને ગર્ભધારણ કરવો જોઈએ નહીં કે જેના દ્વારા જરાયુથી એના છોકરાને અથવા તેના બેબી અથવા તેનો ગર્ભ છે, ભ્રૂણ છે, તેને પોષણ મળે છે. ઓકે, ધેટ્સ ઇટ. કે આ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ ક્લિયર છે. અહીંયા આખો એડ્સ પૂરું થાય છે. સો આ પરથી આપણે જાણી શકીએ છીએ કે એડ્સ કેટલો અગત્યનો અને કેટલો ગંભીર રોગ છે અને એની સામે કેટલી ચતરાઈ, કેટલી સાવચેતી રાખવી જોઈએ, આ પરથી આપણે ખબર પડે છે. ઓકે, ધેટ્સ ઇટ. તો હાલ જ આપણે અત્યારે એડ્સ ભણ્યા. હવે આપણે એક બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ઇમ્પોર્ટન્ટ રોગ જેનું નામ છે કેન્સર. ઓકે, કેન્સર ફેલાય છે કઈ રીતે, કેન્સર થાય છે કઈ રીતે? તો કોષ, આપણા શરીરની અંદર કોષ એ વિભાજન થાય છે, વૃદ્ધિ થાય છે અને વિભેદન થાય છે, બરાબર. આ ત્રણ પ્રક્રિયાઓ થાય છે અને આ પ્રક્રિયાઓ એક નિયંત્રિત પ્રમાણમાં થાય છે. ઓકે, આ પ્રક્રિયાને કહેવાય સંપર્ક નિષેધ. નામ યાદ રાખજો, સંપર્ક નિષેધ. કોન્ટેક્ટ ઇન્હિબિશન ઇંગ્લિશમાં નામ છે કોન્ટેક્ટ ઇન્હિબિશન, એટલે કે સંપર્ક નિષેધની પ્રક્રિયા. તો તમને લોકોને સમજાવું. કેન્સરની પ્રક્રિયા સામાન્ય કોષોની પ્રક્રિયા, આ બંને વચ્ચે નો તફાવત જ્યારે તમે કરશો ત્યારે તમને લોકોને ખબર પડી જશે કે આની અંદર સંપર્ક નિષેધની પ્રક્રિયા છે. તો સામાન્ય કોષો જ્યારે પોતાના કોષોની પ્રક્રિયા કરવાની વાત આવે ત્યારે એ લોકો એક નિયંત્રિત સીમાની અંદર કરતા હોય જે બીજા કોષોની સાથે સંપર્કમાં રહીને કરતા હોય, બરાબર. જ્યારે આ સંપર્ક તૂટી જાય ત્યારે એક ગાંઠ સ્વરૂપ બની જાય અને ગાંઠની અંદર ઘણા કોષો હોય છે જેને કેન્સર કોષો નામ આપણે આપી શકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સામાન્ય કોષો અને કેન્સર કોષો. અને આ પ્રક્રિયાને સંપર્ક નિષેધ કહેવામાં આવે છે એને, અથવા તો કોન્ટેક્ટ ઇન્હિબિશન. ઓકે,
કેન્સરની પ્રક્રિયા કોન્ટેક્ટ ઇન્હિબિશન, સામાન્ય કોષો અને કેન્સર કોષો, બરાબર. જ્યારે બે કોષો વચ્ચેનો સંપર્ક તૂટી જાય ત્યારે બધા કોષો નિયંત્રિત રહેતા નથી. સો એના કારણે બધા કોષોની પ્રક્રિયા, કોષ વિભાજનની પ્રક્રિયા એક ગાંઠ સ્વરૂપે થવાની શરૂ થઈ જશે, બરાબર. તો આને કહેવાય કોષ વિભાજનની પ્રક્રિયા, જે નિયંત્રણ વગર થઈ ગઈ છે અને એના લીધે એક કોષોનો સમૂહ બનવા માંડે છે અને આ કોષોના સમૂહને આપણે ગાંઠ તરીકે નિર્દેશિત કરી શકીએ છીએ. ગાંઠના પહેલા બે પ્રકાર હોય છે, સાધ્ય ગાંઠ અને બીજું અસાધ્ય ગાંઠ. ક્લિયર છે? સાધ્ય ગાંઠ બિનાઇન ગાંઠ, બિનાઇન ટ્યુમર કહેવામાં આવે છે અને અસાધ્ય ગાંઠ મેલિગ્નન્ટ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. તો સાધ્ય ગાંઠની અંદર શું છે કે એ એક જ જગ્યા પર રહીને તે પોતાનો વિસ્તાર વધારે છે. ઓકે, પણ જ્યારે અસાધ્ય ગાંઠ છે તે એક જ જગ્યા પર રહેતી નથી, અલગ અલગ જગ્યા પર ફર્યા કરે છે. લાઈક હવે અસાધ્ય ગાંઠની વાત કરીએ તો અસાધ્ય ગાંઠનો કોઈ કોષ રુધિર દ્વારા દૂરસ્થ ભાગમાં જાય છે અને દૂરસ્થ ભાગની તરફ એ ફરી પાછું એક કોષ વિભાજન કરવાની પ્રક્રિયા ચાલુ કરશે અને આને લીધે તે જગ્યા પર પણ એક કોષ એ ભાગ ફેલાશે. તો અસાધ્ય ગાંઠના જે કોષો હોય છે તેને પ્રસર્જિત કોષોનો સમૂહ કહેવામાં આવે છે અને આવી ગાંઠને નિયોપ્લાસ્ટિક ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અસાધ્ય ગાંઠ એ ક્યોરેબલ નથી, બરાબર છે, પણ એ આના જેટલી ક્યોરેબલ નથી. જ્યારે અસાધ્ય ગાંઠ છે તે એક જ જગ્યા પર થાય છે તો એ જગ્યા પરની ગાંઠને તરત જ આપણે રિમૂવ કરી શકીએ છીએ અથવા તો એની પર કોઈક ને કોઈક વિકિરણીય પ્રક્રિયા કરીને એને ક્યોર કરી શકીએ છીએ. જ્યારે અસાધ્ય ગાંઠની અંદર એ પ્રક્રિયા થતી જોવા મળતી નથી. ઓકે, હવે આની અંદર શું છે કે અસાધ્ય ગાંઠ એ સામાન્ય કોષો સાથે પ્રક્રિયા કઈ રીતે કરે છે, સામાન્ય કોષોની સાથેની પ્રક્રિયામાં એ લોકો બીટ કઈ રીતે કરે છે. તો હું તમને સમજાવું કે અસાધ્ય ગાંઠ તે સામાન્ય કોષો નો જે આવશ્યક પોષણ છે તે કેન્સર કોષો પોતાના કોષ વિભાજન દરમિયાન લઈ લે છે. ઓકે, આને કારણે સામાન્ય કોષો એ ભૂખ્યા મરી જાય છે એમ કહીએ તો ચાલે. એની જગ્યામાં કેન્સર કોષો પોતાના કોષ વિભાજનની પ્રક્રિયાથી એ લોકો વિભાજિત થયા કરશે ને એની જગ્યા પર આખી ગાંઠ બની જાય છે. ઓકે, તો કેન્સર થવાના કારણો ઘણા છે. કેન્સર થવાના કારણો તેની અંદર ભૌતિક, રાસાયણિક અને જૈવિક કારકો દ્વારા એનો ફેલાવો થાય છે. ભૌતિક, રાસાયણિક અને જૈવિક. ભૌતિકની અંદર વાત કરીએ તો ગેમા રેઝ, એક્સ રેઝ જેવા આયોનિક કિરણો અને યુવી રેઝ જેવા બિન આયનિક કિરણો દ્વારા આપણા શરીરની અંદર કેન્સર થવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર વાત કરીએ તો તંબાકુના ધુમાડા, કોઈ વ્યક્તિ જ્યારે ધૂમ્રપાન કરે છે તો ત્યારે તંબાકુ એનો ધુમાડો ઉડે છે અને ધુમાડાથી ફેફસાને નુકસાન કરે છે. આથી ફેફસાનું કેન્સર પ્રેરાય છે, લંગ કેન્સર.
ઓકે. બીજી એક વાત છે કે જૈવિક પ્રક્રિયાની અંદર જે કેન્સર પ્રેરતા કારકો છે તો એને આપણે કેન્સરજન્સ તરીકે નામ આપીએ, પરંતુ જ્યારે કેન્સર પ્રેરતા વાયરસ છે તો એને ઓન્કોજેનિક વાયરસ તરીકે નામ આપવામાં. ઓકે, ઓન્કોજેનિક વાયરસ અને એના જનીન દ્રવ્યને ઓન્કોજેનિક વાયરલ ઓન્કોજેનિક તરીકે નામ આપવામાં આવે છે. ઓકે. બીજી એક વાત છે કે આ ઉપરાંત કોષોમાં કોષીય ઓન્કોજીન્સ અથવા તો પ્રોટો ઓન્કોજીન્સ તરીકે હોય છે એક વસ્તુ. હવે એની વાત પણ આપણે થોડી ડિટેલની અંદર કરીએ. પ્રોટો ઓન્કોજીન્સ અથવા તો કોષીય ઓન્કોજીન્સ. આની વસ્તુ શું છે કે આ કોષોની અંદર પહેલેથી રહેલા જ હોય છે. સમજી લો કે આ સામાન્ય કોષ છે ને સામાન્ય કોષની અંદર પ્રોટો ઓન્કોજીન્સ રહેલું છે. હવે એને કોઈ એવું સામાન્ય વાતાવરણ મળે છે એનાથી વિપરીત વાતાવરણ મળવાનું ચાલુ કર્યું. લાઈક સમજી લઈએ કે સામાન્ય કોષ જે વ્યક્તિની અંદર છે તે ગેમા કિરણના કોન્ટેક્ટમાં આવ્યો તો ગેમા કિરણને લીધે આની અંદર રહેલો પ્રોટો ઓન્કોજીન સક્રિય થશે. બરાબર? સક્રિય થાય એટલે પોતાની વિભાજન ક્ષમતા, વિભેદન ક્ષમતા ગુમાવી નાખશે. એટલે એની આખી બોર્ડર તૂટી જશે અને બીજા બાજુના કોષોને પણ એફેક્ટ કરશે. એટલે આજુબાજુના બધા કોષો એફેક્ટ થઈને એક ગાંઠ બનશે જેને આપણે નિયોપ્લાસ્ટિક ગાંઠ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ધેટ્સ ઇટ કે અહીંયા કેન્સર થવાના કારણો આપણે સમજ્યા. હવે બીજું સમજીએ કે કેન્સરની ચકાસણી અને નિદાન કઈ રીતે થાય. કેન્સરની ચકાસણી અને નિદાન બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજીકલ પ્રક્રિયાઓથી થાય. બીજી સીટી સ્કેન, એક્સ-રે, એમઆરઆઈ, આ બધી પ્રક્રિયાઓથી આપણે કોઈ ક્ષણે આપણે જોઈ શકીએ છીએ કે કેન્સરની ચકાસણી થઈ શકે છે. તો what does mean by biopsy and histopathology? બાયોપ્સીની અંદર જે તે ભાગની અંદર કેન્સર થયેલું છે તો એ ભાગમાંથી થોડો પેશીનો ટુકડો લેવામાં આવે છે અને એને માઇક્રોસ્કોપની અંદર ચકાસણી કરવામાં આવે છે અને એનાથી ખબર પડે છે કે અહીંયા કેન્સર છે કે નહીં. બીજું હિસ્ટોપેથોલોજી, હિસ્ટ એનો મતલબ થાય છે પેશી અને આપણે કે કેન્સર જન પેશી લેવામાં આવે છે અને પેથોલોજી લેબની અંદર એની ચકાસણી કરવામાં આવે છે. સીટી સ્કેન દ્વારા જે તે ભાગનું 3D ઇલ્યુઝન અથવા તો 3D ઇમેજ નક્કી કરવામાં આવે છે અને જોવામાં આવે છે અને તેનાથી ખબર પડે છે કે કયા ભાગની અંદર ગાંઠ છે કે નહીં. અને એમઆરઆઈ સેમ વિદ્યુત ચુંબકીય પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. ઓકે, વિદ્યુત ચુંબકીય પ્રક્રિયા દ્વારા આ પ્રોસેસ કરવામાં આવે છે. ઓકે, બીજી વાત એ કે અમુકવાર એવા કેન્સર હોય છે કે જે આનુવંશિક હોય. ઓકે, તો આનુવંશિક એટલે કે આપણા ફોરફાધર્સ અથવા તો પૂર્વજો છે તો તેમાંથી આપણે અંદર ઉતરી આવ્યા છે. તો એ કેન્સરનું નિદાન કરવું હોય ને ત્યારે જે તે પ્રતિજન or we can say antigen તેનું એન્ટીબોડી અથવા તો પ્રતિદ્રવ્ય બનાવી આપી શકે છે. ઓકે, બીજી વાત એ કે કીમોથેરાપિક ડ્રગ્સ અથવા તો એને કહી શકીએ રાસાયણિક ચિકિત્સક ઔષધો જેને જે તે ભાગની ઉપર લગાવવામાં આવે અથવા તો જે તે ભાગની ઉપર આપવામાં આવે અથવા તો વિકિરણો દ્વારા
એ ભાગને દૂર કરવામાં આવે જેને આપણે કેમોથેરાપી તરીકે પણ ઓળખીએ છીએ. બીજી કહેવાય છે શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન્સ દ્વારા જે તે ગાંઠ હોય જે તે ગાંઠને આપણે દૂર કરી શકીએ છીએ. બરાબર. હવે હિસ્ટોપેથોલોજીની અંદર વાત કરીએ તો અમુકવાર રુધિર નું કેન્સર, બ્લડ કેન્સર, જેને આપણે કહી શકીએ છીએ લ્યુકેમિયા. આ લ્યુકેમિયાની અંદર બીજા બધા ભાગોની અંદર જેમ કે બીજા બધા ભાગોની અંદર જો કેન્સર થયું હોય તો એની જગ્યા પર આપણે પેશી લઈએ છીએ. તો લ્યુકેમિયાની અંદર blood cells or we can say or we can take bone marrow. મતલબ બ્લડ સેલ્સ એટલે કે રક્તકણ અથવા તો અસ્થિ મજ્જાને આપણે એના ચકાસણી માટે લઈ શકીએ છીએ. કેન્સરની સારવાર માટે મેં તમને પહેલા કીધું કે શસ્ત્રક્રિયા ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે છે. બીજું વિકિરણની પદ્ધતિ દ્વારા તે જ ભાગની ઉપર કિરણોનો મારો કરવામાં આવે છે. એના લીધે જે તે ભાગની અંદર જેમ કે મારા હાથ પર આ ભાગ પર કેન્સરનું નિદાન થયેલું છે કે આ ભાગ પર કેન્સરની ગાંઠ બનવાની શરૂ થઈ છે તો એ ભાગની ઉપર જ કિરણોનો મારો કરવામાં આવે છે જેના લીધે ત્યાંના ભાગના જે કોષો હોય છે તે બળીને મરી જાય છે. ઓકે, આપણે આ સાદી ભાષાની અંદર પ્રયોગ કર્યો છે. બરાબર. આની રીતે ઘણીવાર આડઅસર થાય છે અને જેના લીધે લોકોના વાળ ઉતરે છે. જે તે કેન્સરગ્રસ્ત વ્યક્તિ હોય, દર્દી હોય તેના વાળ ઉતરે, એનિમિયા થાય છે. બરાબર. આ બધી રીતની પ્રોસેસો થાય છે અને આને લીધે ગાંઠના કોષો પ્રતિકાર તંત્ર એ લોકોનું જે વીક થઈ જાય છે. બરાબર. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, આ છેલ્લી વાત છે અને બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે શરીરની અંદર જ્યારે પ્રતિકાર તંત્રની ક્ષમતા અથવા તેની શક્તિ ધીમી થઈ જાય, ઓછી થઈ જાય, ત્યારે એ ક્ષમતાને વધારવા માટે એક એવું ડ્રગ આપવામાં આવે છે જેને આપણે નામ આપી શકીએ જૈવિક પ્રતિચાર રૂપાંતરક. જૈવિક પ્રતિચાર રૂપાંતરકો. આ એક દવા છે અથવા તો ડ્રગ છે અથવા ઇન્જેક્શન આપણે કંઈ પણ કહી શકીએ કે જેનાથી આપણા શરીરનું ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક તંત્ર આપોઆપ હાઈ આવે છે, એની કાર્યક્ષમતા વધી જાય છે. આને માટે જવાબદાર જે કોઈ પણ ડ્રગ હોય તેને આલ્ફા ઇન્ટરફેરોન કહેવામાં આવે છે. That's it. Okay, this is cancer કે જેની અંદર આપણે સૌથી પહેલા ભણ્યા કે કેન્સર છે શું, એનાથી થાય છે શું, એમાં ગાંઠ કેટલી છે. બે પ્રકારની ગાંઠ છે, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ, benign ટ્યુમર અને malignant ટ્યુમર. બરાબર. આ બે ગાંઠ એ કઈ રીતે કામ આપે છે. સાધ્ય ગાંઠ એક જ જગ્યા પર રહે છે, અસાધ્ય ગાંઠ અલગ અલગ જગ્યા પર કોષો દ્વારા, રુધિર વાહિનીઓ દ્વારા, પ્રવાહી દ્વારા, પેશીય જળ દ્વારા ફેલાઈને એ પોતાની ગાંઠ આગળ મોકલે છે અને બીજી જગ્યા પર એ ગાંઠ શરૂ થવાની ચાલુ થઈ જાય છે. ઓકે. બીજી વાત એ કે આને લીધે કયા કયા ફેરફારો થાય છે અને આ કેન્સર થવાના કારણો કયા કયા છે તો મેં તમને કીધું કે ભૌતિક, રાસાયણિક અને જૈવિક કારકો દ્વારા થાય છે. ક્લિયર છે. તો આ બધા કારકો પણ આપણે ભણ્યા છે કે જેની અંદર આપણે જોયું કે ગામા કિરણ છે, એક્સ-રે છે, બરાબર, જે આયોનિક છે, અને યુવી કિરણ છે તે બિન આયોનિક કિરણ છે. ક્લિયર. પછી આ રીતે પછી રાસાયણિક છે તેમાં તંબાકુના ધુમાડાથી અને જૈવિક રીતે તેની અંદર બીજી અલગ અલગ રીતો આપણે જોઈ છે. ઓકે. અને એની સારવાર માટે પણ આપણે જોઈ કે કીમોથેરાપી છે, અમુક ડ્રગ્સ છે જોઈ શકાય છે, બાયોપ્સી દ્વારા, હિસ્ટોપેથોલોજી દ્વારા આપણે એનું નિદાન કરી શકીએ છીએ. ઓકે. That's it. That's all for the day. અને અહીંયા આપણે કેન્સર પૂરું કરીએ છીએ અને એપિસોડ 4 પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.